ઓહો એ કા તડકાનું સેટલું નથી ફરકતો હો પણ કેટલો તડકો છે બધા ઘરમાં ગડીને બેઠા છે હે આવા કાળા તડકાનો ધોળા માથાવાળો માણસ કોણ આવ્યો છે પછી ધોળી દાઢી એ ભાઈ ઉભે રહો કોણ છો અને ક્યાં જાવ છો તારી વાતમાં છે એટલે નક્કી બાવળિયા કાપવા જતા લાગો એ હું બાવળ કાપવા વાળો નથી તો કોણ છો હું કાળું જાદુ કરું કાળું જાદુ હા એ ભાઈ આ 21મી સદી હાલે છે અત્યારે કાઈ જાદુ એવું ન થાય લા આ ગામ કયું આ ગામ અકવાડા ને હા. એમાં એક ઘરે મને માયા વધારે દેખાય છે એટલે હું આ ગામમાં આવ્યો છું માયા એ આ ગામમાં માયા બેન તો કેટલી બધી રહે છે લા ઈ માયા નહીં તો આમ જો નાનો માણસ છે એના ઘરે પણ પૈસા વધારે નીકળશે એવું તો અમારા ગામમાં ખાલી એક જ છે ગગા શેઠ હવે ઈ તો કઈ ખબર નથી પણ એનું ઘર ગોતું છું જ્યાં આ મને ઢીંગલા બાબા લઈ જાય ને ઈ બાજુ હાલું છું ઠીક તો તમારું નામ જ ઢીંગલા બાબા એમને હા બરોબર હા એટલે તે તો જ્યાં જ્યાં ઢીંગલા બાંધ્યા છે એમને ઓહો ગળામાં છે ઢીંગલો હા ઠીક એ બધા અલગ અલગ કામ કરે એવું છે એમને હા તો પણ આ ગગા શેઠ નું ઘર કેતા હોય તો હું તમને બતાવી દઉં હા તો બતાવી દે ને ક્યાં આવ્યું હા તે પણ પછી મને મફતમાં જાદુ બતાવવું પડે હો હા તો કાંઈ વાંધો નહીં હા તે વાંધો નહીં હાલો હું તમને એને લઈ જાઉં હાલ હાલો વઈ આવો પાછળ વઈ આવો ઢીંગલા બાબા વઈ આવો જો હામી ઝાપલી બતાવી ઈ જ છે વઈ આવો એ ઉભો રે કઈ ઝાપલી જો હામી બતાવી ને ઈવડી બાવળિયાની ઝાપલી હા તો કાંઈ વાંધો નહીં હાલ તું વયા જા હવે આનથી એ ના ના તમને કીધું તો ખરી ઉઠ્યા ઘર સુધી મૂકી જશે એમ હાલો ઓલી જ છે ઝાપલી હાલો વઈ આવો એ ઉભો રે હાલતી ન થતા દુકાને ને હમણાં ચકલી બનાવી દઉં ઉપર એ પણ ના બાબા મેં કીધું તો ખરી મારે આ કાળું જાદુ જવાનું છે એમ હા તે તાર દુકાને આવીને દેખાડું બરોબર કાળું જાદુ તને ઉભો રે તું એમની મને તને ચકલી જ બનાવો એ ના 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 જાઉં છું તો નીકળ હા હા આયા કાળું જાદુ જોવા આવે હા લાલુ દાદા હાલતા ને હો હા એ હલ્લો માં એમ કહું તમને એ ગગા શેઠ પગ જુગુનો ઉભો રહીને પગમાં ખાલી ચડી ગઈ એમનો ઉભા એ ગગા શેઠ ઘડી કાંઈ બેસી જાવ પૂરો ખાઈ લો તો ચિત્ર બગડી જશે ના ના લો જો હાથ આ મતો બગડી ગયું ચિત્ર હાલો સીધી બીજું બનાવો મળો હું કાગળ ફાડ કરો છો મારે બોલવું પડે આ લાલુ દાદા ચિત્ર દોરું છું હું હા શેઠ જો હલી જા પાછું બગડી ગયું તો આ લાલુ દાદા ચિત્ર હું કામ બનાવું ખબર છે તને નહીં લાલુ દાદા ની ટિકિટ કપાઈ જાય ને ત્યારે આ ફોટો છે ને આમ સિંગાર દેવાનો લાલુ દાદા હલતા ને હો જરી કઈ તે એટલે તમે અમારો ફોટો ટીંગાડવા બનાવો હા હા ખોટો ખર્ચો નહીં અમારે જો આ ભાઈ કોણ છે કાલા જાદુ વાળા બાબા હે પ્રણામ બાબા સુખી રે પ્રણામ સુખી રે ડોહા સુખી રે હું આવ્યા બાબા આવ્યો છો તો બહુ મોટા કામ હાટું થાય તારા ઘરમાં લક્ષ્મી વરસ છે લક્ષ્મી છે ને ઓલા બાજુમાં છે અમારા પાડોશી નું નામ લક્ષ્મીબેન છે ત્યાં જાવ તમ તાર અરે ઈ નથી કેતો હું તારા ઘરમાં લક્ષ્મી આવશે એટલે કે પૈસા આવશે પૈસા? ઉડીન પૈસા આવે છે ના ના ઉભો રે બતાવું તને કઈ વખત ના બાજુના ગામમાં હતો ને તો આ ઢીંગલો ન્યાથી બળ કરતો હતો હાલો જલ્દી મને લઈ જાવ ન્યા હાલો જલ્દી મને લઈ જાવ ન્યા કેમ? લે પોગી ગયા હવે ઘરે આપણે આ ઢીંગલોય બળ કરે હા એ ગગા શેઠ બાજુના ગામમાંથી પૈસા લઈને આવ્યા છે તમારે તું હા, હા. હાલ જણે બતાય તો ઈ ઘરે હું પોગી ગયો છું તું મને બાજુના ગામમાં કહેતો હતો હાલો જલ્દી ઈ ગામમાં જાવી હાલો ઈ ગામમાં જાવી કેટલા પૈસા છે અહીંયા બતાય હે 8 કરોડ રૂપિયા લાલુ દાદા એક કામ કરું મોઢું ધોવાય ન જવું 8 કરોડ લઈ લેવી ઢાંટાલાલ લાવો 8 કરોડ બાબલાભાઈ આપી દો, આપી દો. એ, બાબલાભાઈ આગળ શું કરવા માંગો છો એમ નામ તો પેલા પૂછો તો ખરી બાબલો મારે એક ને રીત વાત કરે હા, તો તમે લાવો 8 કરોડ હા પણ એની કઈક માંગ હોય ઈ કેવું પડે ને હા તો તારે શું જોવે છે કે હાલ જલ્દી મારે છે ને ઈ ત્રણમાંથી એકનો જીવ જોવે જીવ તો તમને 8 કરોડ રૂપિયા આપું
એ આમ જવો ભાઈ, હાથ પેઢી બેઠા બેઠા ખાહે તમારે 8 કરોડ રૂપિયા. અમારે હાથ પેટ ખાશે હો, 8 કરોડ રૂપિયા. હાલો નક્કી કરો જલ્દી, ત્રણમાંથી જીવ કોણ દેશે? એ બાબલાભાઈ, બીજાનો જીવ હાલ છે ગમે એનો મારે તો જીવ આરે મતલબ ગમે એનો ને, તો આ બાબાનો લઈ લો જીવ. એ તારે મારો જીવ લેવો છે એમ? હા? હાલ જલ્દી. તો આ ડોહા બાબા જીવ લઈ લો, ડોહા બાબાનો. એ ના ના ગગા શેઠ, આ ગગા શેઠ નો લઈ લો છું. એ લાલુ બાપા, તમે ગઢા થઈ ગયા, હવે માર માર તમે 5 વર્ષ જીવશો, અત્યારે જીવ દઈ દો ને. આમ જો 8 કરોડ રૂપિયા મારે આવશે, હા તો મારે શું આવશે? તમારે જીવ દઈ દો. ના ના, હું કઈ જીવ નથી દેવાનો. એ લાલુ દાદા, અમારું ઘર બંધાઈ ગયેલું છે. હા તે મારે ઘર બાંધવાનું બાકી છે. એ નક્કી કરો જલ્દી કોને જીવ દેવાનો છે. અરે નક્કી કર, તારો જીવ દેવો કે લાલુ દાદા તો? મારે ફુવાનો દઈ દો. લે બોલ, અત્યારે લગી ફુવા ફુવા કરતા નતા કે ફુવાનો જીવ દઈ ગયો. તમે આમ લાલુ દાદા આમ જીવ નહીં જો, ખમો તમે. હાલ હે? જલ્દી જીવ આપો જલ્દી. એ લાલુ દાદા ઉભા રહો, એ લાલુ દાદા ઉભા રહો, તમારી માથે સ્કીમ છે. હું સ્કીમ હે? એ લાલુ દાદા, તો તમે જીવ આપી દો ને, તો હું 8 કરોડ રૂપિયા આપી દઈશ તમને. 8 કરોડ રૂપિયા? હા, તો જીવ આપી દેવો પડશે હો. હે ગગા શેઠ, હું એમ કઈ ગાંડો નથી હો. મારો જીવ જાય ને 8 કરોડ વાપરશે કોણ? તમારે એમ કરી મારો જીવ જોતો છે એટલે તમે મારી પાસે એમ કે હું જીવ નહીં આપું. ઉભા રહો, જીવ તો લઈને જ જાય. હારું આ ઢીંગલા બાબા ગજબ માણસ હતા હો. એક તો આવા કાળા તડકાનો હું ગગા શેઠના ઘરે એને મૂકવા ગયો અને પાછો મને છે ને ઝાપેથી જ કાઢી મૂક્યો. મારે કહું છું જાદુ જવાનો હતો એમ. કેમ જાદુ કરે ઈ? ત્યાં તો મને ઝાપેથી જ પાછો વાળી દીધો એમ. મૂકવા પડશે. એ લાલુ બાબા, હા? હું દોડાદોડી કરો છો હો? હે મસ્કા, ગગા શેઠ મને મારવા આવે છે. એ લાલુ બાબા, પણ તમે તો એના ફુવા છો ને, તોય તમને હુલે મારે છે. હે મસ્કા, 8 કરોડ ની મેટર હે કે ને એટલે મને મારવા આવે છે ઈ. 8 કરોડની મેટર? હા હે મસ્કા, એ હું તને પછી વાત કહું. ગગા શેઠ આવે છે, દુકાન ની પાસે અંતે જાવ, કેતો નહીં કે લાલુ બાબા અહીંયા છે. હો હા વાંધો નહીં, હંતાઈ જાવ. 8 કરોડની મેટર? એ મસ્કા, હા? લાલુ દાદા આવી આવ્યા. ના ના હે? નહીં. કેમ? એ ગગા શેઠ, શું થયું? હું ક્યારનો જોઉં છું તમે ઘડીક આમ જાવ ઘડીક આમ જાવ. થયું હું? એ મસ્કા, એ બધી પછી તને વાત કરીશ. ના ના, પછી નહીં, મારે અત્યારે સાંભળવી છે. કયો મસ્કા, હા? લાલુ દાદાને પકડીને લાવવાને 1 કરોડ રૂપિયા આપીશ. હું ફરી વાર બોલો તો. લાલુ દાદાને પકડીને લાવવાને 1 કરોડ રૂપિયા આપીશ મને તને. વાંધો નહીં, ઉભા રહો 1 મિનિટ, આઈને જ ઉભા રહો તમે. હલતાડી દીધા હશે લાલુ દાદાને. ગગા શેઠ, લાલુ બાબા, આવો 1 કરોડ રૂપિયા મસ્કા, હા બાજુ લઈ લે ને. પકડજો. સચિન વઈ જા, પકડાય એને મસ્કા. હા હા હા. એ 1 કરોડ વાળો ભાઈ ઉભા રહ્યો. એ મસ્કા, ઈ 1 કરોડ નથી, 8 કરોડ વાળા ભાઈ છે. ઉભા રહ્યો. હે ગોવિંદભાઈ, એક મારું કામ કરશો? બોલો ને લાલુ દાદા, કામ શું છે? હે ગોવિંદભાઈ, ગગા શેઠ હે ને મારી પાછળ પડ્યા છે, મને મારવા આવે છે. એક કામ કરો ને, મારી ઝૂંપડીમાં મને કાંઈ ખંટાડી ગયો તમે. ખંટાડી તો દો, પણ મારું 1 મહિનાનું ભાડું નહીં લેવાનું. હા ભાઈ, નહીં લો 1 મહિનાનું ભાડું, પણ મને કાંઈ ખંટાડી ગયો. લો આ કબાટમાં હંટે જાવ, એક કામ કરું. અને આમ જો, એ આવે ને તો કેતા નહીં લાલુ બાબા અહીંયા છે એમ. હો એ મસ્કા, ક્યાં ભૈયા ગયા? ઓય, આ શું ગોતો છો તમે? એ ગોવિંદભાઈ, આ બાજુ 1 કરોડ રૂપિયા આવ્યા. 1 કરોડ? મારા ઝૂંપડામાં થોડા 1 કરોડ રૂપિયા હોય. ના ના, આ બાજુ આવ્યા, મેં જોયું છું ને. એ મસ્કા, 1 કરોડ નહીં, 8 કરોડ. હા, 8 કરોડ રૂપિયા આવ્યા આ બાજુ. 1 કરોડ રૂપિયા નથી તો 8 કરોડ ક્યાંથી આવે? અરે આ લાલુ બાબાની વાત કરું. લાલુ બાબા ઉપર છે ને 1 કરોડ રૂપિયાનું ઇનામ છે. તો ગોવિંદભાઈ, લાલુ દાદાને ગોતી જો ને, તો તમને 1 કરોડ રૂપિયા આપીશ. બોલો. 1 કરોડ આપશો? હા, આપી જ દઈશ. તો એક કામ કરો, આ બાજુ વહી આવો. તમે આ બાજુ વહી આવો. જોજો હો. જુઓ, જુઓ, જુઓ. 1 કરોડ પકડો.
આમાં નો દઉં, ક્યાંય નો થવા દઉં. એ ગગા શેઠ, જલ્દી મારી નાખો અને 1 કરોડ રૂપિયા આપી દો, હાલો. એ ગગા શેઠ, નહીં નહીં નહીં. એક કામ કરી મસ્કા એમ પેલા મારે ઘરે લઈ જાવ હા, હા. ઘરે જઈને મારી આલો હાથે વાંધો નહીં. હાલો, પાડો, હાલો. મારા ઘરે બેઠા એ લાલુ બાબા, હવે તો 1 કરોડ રૂપિયાનો સવાલ છે. હવે કઈ થોડો હું તમને જવા દઉં. એ ગોવિંદભાઈ પકડો જ ખરા તમને 1 કરોડ આપણ છે તમને 1 કરોડ દેવાના છે, હાલો. એ મસ્કા, મેં કીધું મને. બાબા આ ભાભાનો જીવ લઈ લો હા તો કાંઈ વાંધો નહીં. એ ના મસ્કા, મેં કીધું મને. ઉભો રે, હમણાં ડોકું પડે ને એટલે પરસાદી તું લઈ લેજે. એ ના એ મસ્કા. હાલે, ડોકું રાખો અહીંયા. ડોકું હેઠે કરો. ઉભા રહો મસ્કા, ઉભા રહો. આ બાબા મને 8 કરોડ રૂપિયા આપશે. એમાંથી હું તને 2 કરોડ આપીશ, ગોવિંદભાઈ તમને 2 કરોડ આપીશ. આ ગગા શેઠને બહુ મોડી નાખો. હા, મોડી નાખો. એ ગગા શેઠ, અમને તો જો 2 કરોડ રૂપિયા મળશે તો અમારે તો કરોડ રૂપિયા વધારે મળે, ઈ જ કરવાનું હોય ને. એ વધારી નાખો, બોસ. હા, ઉપર જા, ઢીંગલાને મોટું ફેરવી નાખું. કાપી નાખો, લોકો કાપી નાખો. ઉભેલો મસ્કા ઉભેલો બાબા ઉભે રહો, ઉભે રહો. ઉભેલો મસ્કા જો બાબા મને 8 કરોડ આપે ને તો 3 કરોડ તને આપીશ 3 કરોડ તમને આપીશ મારે ભલે 2 કરોડ વધે લાલુ ને લોટી મોરી નાખો એ મસ્કા. એ લાલુ બાબા, અમારે કઈ નથી સાંભળવું. 3 કરોડ રૂપિયા તો આખી જિંદગી ન ખૂટે. એ બાબા, અહીં ડોકી વધારી નાખો. હા, ઢીંગલા ઘડીક રહેજે. એ બાબા ઉભા રહો. મારી આગળ હજી એક સ્કીમ છે. એ મસ્કા 8 કરોડ મને આપશે ને, એમાં 4 કરોડ તારા 4 કરોડ તમારા. મારે ભલે કાંઈ ન વધે, ખાલી મારો જીવ બચી જાય ને ઈ મને સારું છે. ગગા શેઠની બોસી મોડી નાખો. હવે તો છે ને, આમાં કાંઈ છે ને, કોઈને પૂછવા જવું જ નથી. હા. હવે ધેરી જ નાખો. ગગા શેઠની બોસી કાપી નાખો. બાબા નો કાપી નાખો. અરે કાંઈ સાંભળવું નથી, કાપી નાખો. પણ એ મસ્કા, મારે આ ગગા શેઠનું ડોકું નથી વધારવાનું, લાલુ બાબાનું ડોકું વધારવાનું છે. ગગા છે હાલો, મારી વિધિ પૂરી થઈ ગઈ. હવે કોઈને કાંઈ નહીં મળે. હું ભાગું આનથી ઉભેલો હવે. જો બાબા ઉભેલો જો ના, મારે ભાગવું છે હવે. પૂરો થઈ ગયો. એ મસ્કા આ અવાજ જાણીતો હોય ને એવું મને લાગે હા, હા, અવાજ તો બહુ બધો જાણીતો છે. એ ગોકુળભાઈ, ખબર પડી ગઈ. જો, આયા છે. જો, ગોકુળભાઈ જ છે. એલા પેલા લાલુ બાબા મારા ઘરમાં ગડી ગયા તો મારે કાઢવા તો કરે કે નહીં બહાર, એટલે ડોકું કાપવાનું હું તાંત્રિક બન્યો. હા, પણ ગોકુળભાઈ, હવે આ લાલુ બાબા બહાર જાય કે ન જાય, નક્કી તમે ઘરની બહાર જાઓ. એ બાપા.